વોર્ડ નંબર 13માં આવેલ જેલ રોડ ઉપર નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે, જ્યારે છેલ્લા 3 દિવસથી જેલ રોડની સામે નર્મદા પવન મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 5 દિવસથી પીવાનું પાણીમાં ભંગાણ સર્જાયું છે। જ્યારે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે અહીંયા લાખો ગેલન પાણી ગટરમાં વહી રહ્યું છે, જેને લઈને આજે વોર્ડ નંબર 13ના નગરસેવક બાળુ સુર્વે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જેલ ટાંકીની સામે નર્મદા બોરની સામે છેલ્લા 6 મહિનામાં ચોથી વખત લાઇનમાં ભંગાણ થયું છે ને આ ઝોનમાંથી આખું નાગરવાડા, સલાડવાડા વિસ્તાર, દાંડિયા બજાર વિસ્તાર 5 થી 6 ઝોનમાં પાણી જતું હોય અને દરેક ઝોનમાં આવી રીતે ભંગાણ થયા પછી લાખો લીટર ગેલન પાણી ગટરમાં જતું રહે। વિસ્તારમાંથી એટલા અસંખ્ય ફોનો આવે કે ઓછા પ્રેશરથી પાણી આવે છે અને તમે જોઈ શકો આવું મોટું ભંગાણ થયું હોય તો બધું પાણી બહાર જતું રહે। પહેલાંથી પાણી ઓછું મળે છે, અમુક જગ્યા પાણી મળતું હોય, કારું પાણી મળે છે, ગંદુ પાણી હોય છે, પીળા કલરનું પાણી આવતું હોય છે અને જ્યારે જે ચોખ્ખું આવતું હોય તે આવી પરિસ્થિતિ ઊભી થાય ને 3 દિવસથી મોટું ભંગાણ થયું હોય ને કોઈ પણ અધિકારી, સત્તાધારી પક્ષવાળા હોય કે અધિકારી હોય, કોઈ પણ રિપેરિંગ કરવાનું નહીં આવતું, એના લીધે કેટલું બધું પાણી લોકોને પીવા ના મળે, લોકો પાણી માટે વળખા મારતા હોય ને આવી રીતે ગટરમાં જતું હોય। તમે ગઈકાલે સામાન્ય સભામાં જોયું હશે, ભાજપના કેટલા કાઉન્સિલરો કહેતા હતા અમારા વિસ્તારમાં પાણી નથી આવતું ને એક બેન તો રડી પડ્યા છેલ્લે કે અમારા વિસ્તારના બહેનોને પાણી નથી મળતું ને અમે વારંવાર સભામાં એ જ રજૂઆત કરતા હતા। કાલે તમે જોઈ શકો કે અમારા વિસ્તારમાં પાણી ઓછું મળે છે, અમુક જગ્યાએ ગંદુ મળે છે ને આવું 3 દિવસથી મોટી લાઇનમાં ભંગાણ હોય ને લાખો લોકોને આ ટાંકીમાંથી વિતરણ થતું હોય ને અડધો પાણી તો બહાર જતું રહે, તો લોકોને પાણી મળે કેવી રીતે? અમારી એવી માગણી છે કે વહેલી તકે જે કંઈ 3 દિવસથી ભંગાણ છે એને રિપેર કરવામાં આવે અને ફરી આવું ભંગાણ ના પડે ને લોકોને પૂરતા પ્રેશરથી ને ચોખ્ખું ને સારું પાણી મળવું જોઈએ એવું અમારી માગણી છે।